નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે। દિલ્હી વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં પાદરામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત। દિલ્હીના જંતરમંતર પર વિદ્યાર્થીઓના આંદોલનને લઈ કોંગ્રેસનું વિરોધ, પાદરાના સરદાર પટેલ પ્રતિમા પાસે કોંગ્રેસનું પ્રદર્શન, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પડિયાર સહિત કાર્યકરોની અટકાયત। પોલીસ દ્વારા તમામ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા। તાલુકા અને શહેર કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। દિલ્હીના જંતરમંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં આજે પાદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જકાતનાકા પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયાર સહિત તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। જો કે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે તમામ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી। દિલ્હીના વિદ્યાર્થી આંદોલનને સમર્થનમાં પાદરામાં યોજાયેલા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી છે। હાલ સમગ્ર મામલે રાજકીય ચર્ચાઓ તેજ બની છે। જે પ્રકારે 82 થી વધારે વખત છેલ્લા 10-12 વર્ષમાં પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી, એટલે સમગ્ર દેશે જે રીતે શાંતિપૂર્ણ રીતે ત્યાં બેઠીને ઉપવાસ કરી રહ્યા હતા દિલ્હી જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ, બાળકો, એ તમામ લોકો ત્યાં બેઠા હતા। પરંતુ જે રીતે ઉપવાસ આંદોલનને તોડવા માટે ત્યાં બેઠેલા લોકોને ત્યાંથી લઈ લેવામાં આવ્યા, સાથે સંસદ તરફ જે કૂચ કરતા વિદ્યાર્થીઓ હતા એમની સાથે સંવાદ કરવાની જગ્યાએ જે બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો। સમગ્ર દેશે આ બધી જ ઘટનાક્રમ જોયો છે। એટલે ગમે તે હોય, પરંતુ વિદ્યાર્થીઓ ઉપર જે પ્રકારનું વર્તન પોલીસ દ્વારા કરવામાં આવ્યું ત્યાંના સત્તાધીશો, એટલે હું એમ માનું છું કંઈક ને કંઈક રીતે જ્યાં સુધી ગૃહમંત્રી અથવા તો ગૃહ મંત્રાલયનો આદેશ ના હોય ત્યાં સુધી પોલીસ આ કાર્યવાહી કરે નહીં। એટલે ખાસ કરીને આજે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સાથે ગૃહમંત્રીનું રાજીનામું પણ જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે સમગ્ર દેશે જોયું છે, જેથી કરીને રાજીનામાની માંગ સાથે આજે અહીંયા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। દેશના યુવાઓ, જે યુવા પેઢી છે જેનું શિક્ષણ ખતરામાં આવ્યું છે, જે નીટના પેપર લીક થયા છે, જેના કારણે એમનું ભવિષ્ય રૂંધાઈ રહ્યું છે, જેથી કરીને દેશભરના યુવાનોએ જંતર મંતર મેદાન દિલ્હી ખાતે ભવ્ય દેખાડો કરી, ભવ્ય પ્રદર્શન કરી અને એમનો વિરોધ દર્શન કરાવી રહ્યા છે। ત્યારે આ રાજ્યના અને દેશના ગૃહમંત્રી દ્વારા એવા આદેશો આપીને લાઠીચાર્જ કરી નિર્દોષ યુવાનોને મરણતોડ મારવામાં આવે છે, અને એમાં જેની નેમ પ્લેટો ના હોય, જેની વર્દી ઉપર કોઈ નેમ પ્લેટ ના હોય, એવા આરએસએસના અને ભાજપના જે પર્સનલ ગુંડાઓ હોય એ લોકોએ ત્યાં આગળ જે અમે પાદરા કોંગ્રેસ દ્વારા શાંતિપૂર્વક રીતે ઉપવાસ પર બેસવાનું એક આંદોલન ઊભું કર્યું હતું, એમાં અમને અહીંયા પાદરા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરીને લાવવામાં આવ્યા છે। જય ભીમ, જય ભારત।